ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના સૌથી મોટા સમાચાર। ભાજપના કોર્પોરેટરે ગેમ ઝોનના સંચાલક પાસેથી 1,50,000 રૂપિયા લઈને ડિમોલિશન અટકાવ્યાના અહેવાલથી હડકંપ મચી ગયો છે। ટીઆરપી ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ એસઆઈટી સમક્ષ ધડાકો કર્યો છે કે સપ્ટેમ્બર 2023માં આગ લાગી ત્યારે કોર્પોરેટર્સનો સંપર્ક કરાયો હતો। ઇમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરી હોવાનું પણ સામે આવ્યું છે, જેથી આ અહેવાલ પ્રસારિત થતા શાસકોમાં હડકંપ મચી ગયો। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી જેઓ શંકાના ઘેરામાં છે। નીતિન રામાણીનું કહેવું છે કે પ્રકાશ જૈન તેમના સંપર્કમાં હતા અને ઇમ્પેક્ટ ફી માટે ભલામણ કરી હતી, ડિમોલિશન માટે ભલામણ કરી નહોતી તેવો દાવો નીતિન રામાણીએ કર્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, જે આરોપો લાગ્યા છે તેને લઈને નીતિન રામાણીની કોઈ પ્રકારની પ્રતિક્રિયા, કોઈ વાતચીત આપની સાથે થઈ છે ખરી? ચોક્કસ વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી સાથે 10 મિનિટ પહેલા જ વાત કરી અને નીતિન રામાણી એવી વાત કરી હતી કે પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો અને જે ઇમ્પેક્ટ ફી માટે મેં એક આર્કિટેક્ટને ભલામણ કરી હતી તેવી વાત ખુદ નીતિન રામાણી છે તેમને ટેલિફોનિક વાતચીત કરી છે। અત્યારે તેઓ પોતાને જે ફાર્મ હાઉસ આવેલું છે મહિકા ગામે ત્યાં અત્યારે છે। થોડી જ વારમાં તેઓ મીડિયા સમક્ષ આવશે અને જે સીટની તપાસની અંદર અને રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની તપાસની અંદર એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે 1.5 લાખ રૂપિયા એક કોર્પોરેટરે આ ડિમોલેશનનું કામ હટાવવા માટે, ડિમોલેશનનું કામ અટકાવવા માટે લીધા હોવાની હકીકત અને સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે। હવે આ કોર્પોરેટર કોણ છે તે સૌથી મોટો સવાલ છે। જો મોટા ભાજપના નેતાઓ આડા ન આવે તો રાજકોટ સીટના અધિકારીઓ છે તેમના દ્વારા આગામી દિવસોની અંદર જે કોઈ જવાબદાર કોર્પોરેટર છે જેમને પણ ભલામણ કરી છે ડિમોલેશન અટકાવવા માટેની જે ભલામણ કરી હતી અને જે એક વખત ડિસેમ્બર મહિનાની અંદર જે આગની એક નાની ઘટના બની હતી, આગની ઘટના આ ગેમ ઝોનની અંદર જ બની હતી, ત્યારબાદ જે એક નોટિસ પણ કાઢવામાં આવી હતી, જે મહાનગરપાલિકાનું જે રજિસ્ટર છે તેની અંદર પણ નોંધ કરવામાં આવી હતી। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ ડિમોલેશન કામગીરી અટકાવી કોને? ભાજપના એક કોર્પોરેટરે અટકાવવાની હકીકત સામે આવી છે। આ મુદ્દે જે અલગ અલગ જે કોર્પોરેટરો છે તેમની પણ, જવાબદાર કોર્પોરેટરો છે તેમની પણ પૂછપરછ થઈ શકે છે। થોડી વાર પહેલા હજી એક વખત કહી દઉં કે નીતિન રામાણીએ એવી વાત કરી છે કે મેં ડિમોલેશન અટકાવ્યું નથી, પરંતુ જે પ્રકાશ જૈન છે તે મારા ગેમ ઝોનનો જે મુખ્ય સંચાલક કે જેમનું મૃત્યુ થયું છે તે પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો અને મેં આર્કિટેક્ટને ભલામણ કરી હતી કે ઇમ્પેક્ટ ફી ભરવામાં આવે। હવે ડિમોલેશન અટકાવી અને ઇમ્પેક્ટ ફી ભરવાની વાત છે કે કયા મુદ્દે ઇમ્પેક્ટ ફી ભરવાની વાત છે તેને લઈને નીતિન રામાણી જ આ સમગ્ર મામલે ખુલાસો કરી શકે છે। જો ભાજપના મોટા પદાધિકારીઓ જે આડા ન આવે તો ખરેખર સીટના અટકાવવા માંગીશ। આપણી સાથે નીતિનભાઈ રામાણી અત્યારે જોડાઈ ગયા છે। નીતિનભાઈ, આરોપ લાગ્યો છે કે ડિમોલિશન અટકાવવામાં આવ્યું, કોર્પોરેટર કોણ છે કોઈ સ્પષ્ટતા નથી, શું આપે ડિમોલિશન અટકાવ્યું હતું? ના ભાઈ ના, મેં કોઈ જાતનું ભલામણ કરી નથી અધિકારીને। મેં આર્કિટેક્ટ બોલ્યો ને કીધું તો આર્કિટેક્ટ રાખી ગયો, એને જયારે થઈ ગયેલું હતું ત્યારે એને ઇમ્પેક્ટ ભરવાની વાત હતી કે ઇમ્પેક્ટ ભરવી છે, મેં તો આર્કિટેક્ટને કહી ગયો એટલે પરિવારે આ વાત હતી। સંચાલકો આપના સંપર્કમાં હતા? ને એક પ્રકાશભાઈ હતા, પ્રકાશ જૈન। હા। અને કેવી રીતે આપ તેમને ઓળખતા? એક અમારા વીડી કરીને છે વાણિયા, એ મારા ભાઈબંધ છે। નીતિનભાઈ, આપના મતે કોણ હોઈ શકે છે જેમણે આ ડિમોલિશન અટકાવવાનો પ્રયત્ન કર્યો હોઈ શકે છે? કયા કોર્પોરેટર આપ જણાવી શકો? ના ના, એ આપણને કોઈ જાતની માહિતી નથી। અન્ય કોઈ કોર્પોરેટર જે આ સંચાલકોના સંપર્કમાં હોઈ શકે છે એ ખબર નથી આપણને કઈ પછી। આપણે તો 5-6 મહિના પહેલા વાત થઈ હતી એને, 5 મહિના થયા છે કે 4 મહિના થયા હોય ઇમ્પેક્ટ ફી ભરવી, એટલે મેં કીધું આર્કિટેક્ટ રાખી લેવાય અને આ આર્કિટેક્ટ છે એને કે ગયો તો એ કરી વારે। પછી એનો પાછો ફોન આવ્યો હતો કે નથી થતું। મેં કીધું તો કાગળિયા વાળા આર્કિટેક્ટ પૂછ્યું કે આ કાગળિયા પૂરા નથી આપતા। મેં તો ક્યાંથી થાય કાકા, કાગળિયા આપો તો થાય ને। ઠીક છે નીતિનભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો નીતિન રામાણી જેમનો દાવ છે કે મેં
ડિમોલિશન અટકાવવાની કોઈ ભલામણ નથી કરી. ઇમ્પેક્ટ ફીને લઈને તેમની સાથે વાત થઈ હતી અને સંચાલકો પાસે કાગળિયા નહોતા, જેના કારણે તેમની સાથે વાતચીત થઈ હતી અને માત્ર પ્રકાશ જૈનને તેઓ ઓળખે છે. પ્રકાશ જૈન સાથે વાતચીત થઈ હતી તેવું નીતિન રામાણીનું કહેવું છે.